જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને અમારી ચેનલ રસોઈનો કર્યાવર એમાં આજે આપણે બનાવીશું ટમેટાનું શાક। એના માટે આપણે શેરી ટમેટા લીધેલ છે। હવે આપણે તેને સુધારી લઈશું। આ રીતે આપણે તેને સુધારી લેવાના છે બધા જ ટમેટાને। શેરી ટમેટા સેજ ગળહટ હોય છે, તેનાથી આપણું શાક ગળહટું ખાટું મીઠું થશે। આપણા ટમેટા સુધારીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને વઘારીશું। એના માટે આપણે કઢાઈમાં 3 પાવડા જેટલું તેલ નાખીશું, તેને ગરમ થવા દઈશું। પછી આપણે 3 પાવડા જેટલું તેલ નાખીશું। હવે તેને ગરમ થવા દઈશું। આપણે ટમેટાનું શાક બનાવવા માટે આ માપનો 1 વાટકા જેટલા ટમેટા લીધા છે, બધા જ મસાલા અને ખાંડેલું મરચું લીધું છે। મોટી 3 ચમચી જેટલી ખાંડ લીધી છે ખટાશ દૂર કરવા માટે। જો તમને ખાટું ભાવતું હોય તો તમે ખાટું રાખી શકો અને ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। આપણે વઘાર માટે તેમાં પોણી ચમચી જેટલી રાઈ નાખીશું, અડધી ચમચી જેટલું જીરું અને 1 ચપટી જેટલી વઘાણી ને 1 ચપટી જેટલી હળદર નાખીશું। હવે રાઈ ને તે મસાલો તતડી ગયો છે। હવે આપણે તેમાં ટમેટા હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું અને પછી ટમેટાને સડવા દઈશું। ટમેટા ખૂબ જ ઓછા સમયમાં સડી જાય છે। ટમેટાનો ઉપયોગ આપણે દૂધીના શાકમાં, રીંગણા બટેટાના શાકમાં, ગલકાના વગેરે શાકમાં આપણે ટમેટાને નાખી શકીએ છીએ। શેરી ટમેટા સેજ ગળહટા લાગે છે અને મીઠા લાગે છે। તમે શેરી ટમેટાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો, પછી અમને કોમેન્ટમાં કહેજો તમને કેવું તમારી ખેતી કેવું બન્યું। આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું। પછી તેને હલાવવું। આપણા ટમેટા સરસ સડી ગયા છે। હવે હું તેમાં 3 ચમચી જેટલી ખાંડ નાખીશ, જેનાથી ખાટું લાગતું હોય તે ન લાગે અને આપણું ટમેટાનું શાક છે ગળહટું લાગે। ટમેટા આપણને વિટામિન સી પૂરો પાડે છે। ટમેટા આપણે સલાડ એટલે કે સંભારામાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। ટમેટાનું શાક સડી જાય પછી તેમાં ખાંડ નાખો, ખાંડ ઓગળી જાય એટલે આપણે તેમાં મરચું નાખીશું। તમે આ મરચું નાખીને આ રીતે કોરું મોરું પણ ટમેટાનું શાક ખાઈ શકો છો। મેં આ 3 ચમચી ખાંડની નાખી છે અને 1 ચમચી જેટલું મરચું। તમે મરચું તમારી તીખાશ પ્રમાણે નાખી શકો છો અને મીઠું પણ સ્વાદ અનુસાર તમારા મુજબ નાખવું। હવે આપણું શાક સડીને તૈયાર થઈ ગયું છે, તો હું તેમાં 1 ચમચી જેટલું મરચું નાખું છું। હવે તેને હલાવીને મિક્સ કરી લેવું। આપણે મરચાંને પાકવા દઈશું સારી રીતે 2-4 મિનિટ માટે। તેને હલાવતા રહેવું, ચોટે નહીં એ માટે। આ રીતે મરચું નાખીને શાક પાકી જાય એટલે તમે કોરું મોરું પણ ખાઈ શકો છો। મરચું પાકી ગયું છે સરસ। હવે હું તેને રસાવાળું કરવા માટે તેમાં પાણી નાખીશ થોડુંક। આ રીતે જો સરસ આપણું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। હવે પાણી નાખીને તેને થોડી વાર ઉકળવા દઈશ। પાણીને મરચાંને તેને પાકવા દઈશ।
શેરી ટમેટામાં બી વધારે હોય છે અને પાણી પણ વધારે હોય છે. આપણું શાકમાં જે મરચું ને પાણી નાખ્યું હતું તે પાકીને તૈયાર થઈ ગયું છે. જો હળી ગયું છે, રૂડિયા બોલે છે. હવે આપણે તેમાં ઉપરથી 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે ટમેટાને 10 થી 12 મિનિટ માટે સડવા દીધા હતા. ટમેટા ઓછા સમયમાં સડી જાય છે. આપણે ટમેટાનો મોટા ભાગના શાકમાં ઉપયોગ કરીએ છીએ. ટમેટાનો સોસ કેચઅપ વગેરે પણ બને છે. ટમેટા આપણા શરીરમાં વિટામિન સીને પૂરું પાડે છે. જો કોઈને વિટામિન સી ઘટતું હોય તો તેમને કાચા ટમેટા ખાવા જોઈએ. હવે આપણે ઉપરથી કોથમરીને નાખીશું. આપણું ટમેટાનું શાક તૈયાર છે. હવે આપણે તેને ગરમા ગરમ પીરસીશું. ટમેટા આપણે વગેરે દાળ, કોબીજ બધા શાકમાં ટમેટાનો ઉપયોગ થાય છે. એવું એક પણ શાક નહીં હોય કે જેમાં ટમેટા ન નાખી શકાય. ટમેટા બધાના ઘરે હોય છે. મોટે ભાગે બધા જ ટમેટાનો ઉપયોગ કરે છે. આપણું ટમેટાનું શાક તૈયાર છે. હવે આપણે તેમને ગરમા ગરમ પીરસીશું. જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલનું નામ છે રસોઈનો કરિયાવર. જો તમને રેસિપી ગમી હોય તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે કેવી બની છે, અને તમે જાતે બનાવો તો પણ કોમેન્ટમાં કહેજો કે તમારાથી કેવી બની. તૈયાર છે શેરી ટમેટાનું શાક. તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો.